નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના નર્મદા નદીના કાંઠે ફૂડ પોઈઝનથી ઓછામાં ઓછા 200 પોપટોના મોત થયા છે। જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડના ટોની શર્માએ જણાવ્યું કે છેલ્લા 4 દિવસોમાં બડવા વિસ્તારમાં નદીના કાંઠે એક એક્વાડર પુલ પાસે આ પોપટોના મૃતદેહ મળી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બર્ડ ફ્લૂના કારણે ગણાવવામાં આવ્યું નથી। તો રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કેટલાક પોપટો તો જીવતા હતા, પરંતુ ખાવામાં ઝેર એટલું વધારે હતું કે થોડાક સમય પછી એ પોપટો મરી ગયા હતા। બર્ડ ફ્લૂની શંકાના લીધે પોપટોના મોતને લઈ વિસ્તારમાં ખળબળાટ ફેલાઈ ગયો છે, પરંતુ પશુ ડોક્ટરની તપાસમાં ઇન્ફેક્શનનો કોઈ પુરાવા મળ્યા નથી। આ દરમિયાન વન્ય અધિકારીઓએ એક્વાડ પુલની પાસે ખાવાનું ખવડાવવા અને રોક લગાવી દીધી છે અને તેને કડક અમલીકરણ માટે ઘટના સ્થળે સ્ટાફ ગોઠવી દીધો છે। અધિકારીઓને પક્ષીઓના વિશેષ સેમ્પલ વધુ તપાસ માટે જબલપુર મોકલી દીધા છે અને પશુ ડોક્ટરોના કહેવા અનુસાર ફૂડ પોઈઝન અને અનુચિત ખાવા પીવાને લીધે પોપટોના મોત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।